છેલ્લા મહિના દોઢ મહિનાથી તમે અમારી ચેનલ પર મોરબીના બહુ બધા દ્રશ્યો જોયા હશે, જેમાં મહિલાઓને લાઠીઓ પડતી હતી, ખેડૂતોને ધગતા તાપમાં ઢસડવામાં આવતા હતા, ખેડૂતો પર અત્યાચાર થતા હતા, 10-10 વર્ષના બાળકની અટકાયત કરવામાં આવતી હતી અને જ્યારે એમના ધારાસભ્યને પૂછો ત્યારે એવું કહેતા કે એમાં શું થઈ ગયું. હવે એમાં શું થઈ ગયુંનો જવાબ દેવા તમામ જે ખેડૂતો છે ગુજરાતભરના એ ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. અત્યારે અમદાવાદના શાંતિપુરા સર્કલ પર આ ખેડૂતો હાજર છે અને આ ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવવા આવ્યા છે. એ કહેવા આવ્યા છે કાંતિ અમૃતિયાને કે એમાં શું થઈ જાય જ્યારે 10 વર્ષના બાળકની અટકાયત કરવામાં આવે. અમારી સાથે ખેડૂતો હાજર છે, ખેડૂતો સાથે વાત કરીશું. શું નામ તમારું? મારું નામ યોગેશભાઈ. ક્યાંથી આવ્યા છો? વાઘપરથી જેતપરનું બાજુનું ગામ. સમસ્યા શું છે અને શા માટે ગાંધીનગર આવ્યા? અમારે સમસ્યા જે આ વીજ પોલ આવે છે એ જ મોટી સમસ્યા છે. સાંભળતું કેમ નથી સરકાર કોઈ સાંભળતી જ નથી. અમે ખેતરે જઈ તો પોલીસ તંત્ર એમ કહે છે કે તમારા હાથ બાર બતાવો. અમારા ખેતરમાં જઈ તો એમને એમ કહે છે તમારા હાથ બાર લઈને આવો. પોલીસ સાથે સંઘર્ષ થાય ત્યારે પોલીસની શું પ્રતિક્રિયાઓ? પોલીસ સાથે ઘણીવાર અમારે સંઘર્ષ થયો. જેતપરના અમારા 10 વર્ષના એક છોકરાને ડિટેન કરી નાખ્યો હતો. 10 માતાઓ બહેનો બધાને પકડીને 200 માણસને 200 ભરી પોલીસ ચોકીએ લઈ ગયા હતા. કલેક્ટર સાંભળતા નથી કે ના, કલેક્ટર પાસે અમે 4 વખત જઈએ, કોઈ કઈ સાંભળતું જ નથી. તમારા કેટલું ખેતર છે તમારે? મારી પાસે અહીંયા 10 વીઘા ખેતર છે. વીજપોલ આવ્યો તમારે? હા. વળતર મળ્યું? વળતર કઈ મળતું નથી, જવાબ જ નથી આપતા. એમને સીધું જ આવીને કામ જ ચાલુ કરતું, કઈ પૂછવાનું નહીં, કાંઈ નહીં. અમે જ્યારે મોરબી આવ્યા ત્યારે વીજ કંપનીઓ સાથે અમારા સંવાદદાતાએ વાત કરી હતી ત્યારે જે વીજ કંપનીના અધિકારીઓ હતા એવું કહેતા હતા કે અમે તો પહેલા વળતર આપ્યા છીએ પછી કામ ચાલુ. ના, વળતર કોઈને આપ્યું છે જ નહીં. એ લોકો સીધા જ આવીને કામ ચાલુ કરી દે. પોલીસ પ્રોટેક્શન સાથે લાવે છે. પોલીસ તમારું નથી સાંભળતી? ના, પોલીસ તો લાઠીચાર્જ કરે. આ વીજ પોલથી નુકસાન કેટલું? વીજ પોલથી નુકસાન તો થાય જ ને. અમારે ખેતરની જમીન ઘટી જાય, જીવનો જોખમ. જે સામાન્ય ધારો કે કોઈ સામાન્ય માણસ છે જે ખેતી નથી કરતું અને એને નથી ખબર, તો એને કેવી રીતે ખબર પડશે કે કેટલું નુકસાન થાય છે? નુકસાન તો જાજુ થાય છે વીજ પોલથી. શું નામ તમારું? શું નામ તમારું? મારું નામ ઘનશ્યામભાઈ પટેલ, ધાંગધ્રા તાલુકાનું મોટા અંકેવાડિયા ગામ. મારી વાડીમાં પાવર ગ્રીડ વાળા 12 મહિના પહેલા આવ્યા હતા અને બોક્સિંગનું કામ કરી ગયા છે. મને કીધું હતું ડાયરમના તમને એક છોડવાના 5000 રૂપિયા આપશું અને જામફળ વાવેલા હતા, જામફળના એક છોડવાના 9000 રૂપિયા આપશું. એ આજ 12 મહિના કામ કર્યું ત્યારે એવું કહેતા હતા 40 થી 45 દિવસમાં તમારી ખાતામાં પેમેન્ટ આવી જાય છે, પણ હજુ લગી પેમેન્ટ આવ્યું નથી. 12 મહિના થયા હજુ પેમેન્ટ આપ્યું નથી, કામ કરી ગયા છે. શું લાગે છે ગાંધીનગર આવ્યા છો, સમસ્યા સાંભળશે સરકાર? સરકારને સમસ્યા તો સાંભળશે જ નહીં ને, આગળ જશું રેલો આવશે સરકારને એટલે સાંભળશે. હજુ નહીં, આગળની રણનીતિ તો હજુ બાકી છે. રેલી કરીને અમે દિલ્હી લગી જવાના છે. ખેડૂતને ન્યાય મળવો જ જોઈએ. દિલ્હી સુધી તમે જાશો, અત્યારે ગાંધીનગર આવ્યા છો, પણ કૃષિ મંત્રી જે છે જીતુ વાઘાણી, એમના મોઢામાંથી તો મગ જ નીકળતા. હજુ સુધી વીજપોલની સમસ્યાને લઈને ખેડૂતો માટે કાંઈ નથી બોલ્યા, તો શું કહેશો એના? સરકારને અમારે એક ખેડૂતની વાત સાંભળવી જ પડશે. નહીં આપણે થાંભલા હેઠા પાડશું, પાવર તો એમને લઈ જવો પડશે. થાંભલા હેઠા પાડશું પછી સાંભળશે. જાય છે ચા થાંભલા નાખે હેઠા પાડી દેવાના. હા, પાડી જ દેવાના નાખે. વળતર પૂરું મળતું નથી, કામ કરી જાય જબરજસ્તી ખેતરમાં. અને આ લોકો એમ કે છે પેલા કામ કરી લઈ પછી તમને વળતર આપી. પેલા કેમ વળતર નહીં? જબરજસ્તી અમારા ખેતરમાં ઘૂસી જાય છે થાંભલા નાખવા. તમને એવું કહે છે કે પહેલા કામ પછી વળતર? જ્યારે અમે મોરબીના જેતપર આવ્યા હતા ત્યારે વીજ કંપનીના અધિકારીઓ એવું કીધું કે પહેલા વળતર આપીએ છીએ પછી કામ ચાલુ. અમારું જ ખેતર છે તો અમે પેલા ખોદવા ખાડો હું કામ દઈ? પેલા અમને અમારું વળતર દિયો પછી જ અમે તમને થાંભલો ઉભો કરવા દઈશી, નકર અમે નથી દેવાના. બરાબર, આજ અમારી માંગ છે.